પરિચય આપી રહ્યો છું ને એ ખરેખર તો મને 5 મિનિટ આપી છે ઓછી જ પડે, પણ મેં જે સમપ કરેલું છે એ એમને વિડીયો છે પછી શેર કરીશ, ત્યારે આપણને ખબર પડશે કે વી ઓલ આર લકી. અને ખાસ કરીને રમેશભાઈ, ઘનશ્યામભાઈ, મનોજભાઈ, એમનો આભાર કે આવા આપણા ડિસ્ટ્રિક્ટમાં કીનોટ સ્પીકર આપણે લાવેલા છે. A well experienced, strong, learned professional and manufacturer of medicines, well-behaved attitude with positive religious approach for service and team building, always in pleasant mood. તમે જોજો સાહેબ હંમેશા હસતા જ રહે છે. હમણાં પણ અમે ઘનશ્યામભાઈના ઘરે ગયા તો પણ સરસ વાત એમણે કરેલી. Always pleasant mood with cool, calm nature. A visionary personality of Lionism, having hobby of reading, traveling, serve to the society. A knowledgeable and resourceful, noble human being. Excellent in fellowship and communication. Honorable PDG MJF Lion Dr. Yogesh Bhai Dave. A man of love, faith and humility. We all can see brilliancy, simplicity, holiness, determination, strong ideology, dedication, vision in his remarkable and truly outstanding profile. A person, victorious doctor, successful CEO of Sunview Biotech Company, dealing in manufacture and export of medicine. આ દોસ્તીના પ્રદેશમાં આવ્યો છું કે હું અઠવાડિયાથી ફીલ કરું છું. દુબઈ હતો ત્યારથી ફોન આવતા હતા RCZCના. પહેલા તો ઉમરેઠ પંથક માટે જોરદાર તૈયાર થઈ જાય. હેડ્સ ઓફ પ્રિસાઇડિંગ ઓફિસર અને પણ આ ડિસ્ટ્રિક્ટમાં આવીએ એટલે અમારે ગવર્નરને પૂછ્યા સિવાય કંઈ ના બોલાય. એટલે લાડીલા ગવર્નરને મેં પૂછ્યું, મનોજભાઈ મને કે હું 56 બોલું, મને કે મંજૂરી છે મારી 56ની છાતી નાખવાની. એવા તમારા લાડીલા, હસમુખા, ઘનશ્યામભાઈ અને નીરુબેન, આઈ એમ સો લકી કે આજે કર્મે વૈષ્ણવ ધર્મે વૈષ્ણવ એટલે બહુ જ આનંદથી ખેંચી આવ્યો. પહેલા પ્રોટોકોલ નિભાવી લઉં અને પછી આ વાત તમને આગળ તરત કરું. આજે જેમના કારણે અહીં આવવાનું થયું એવા બે મારા વડીલ મિત્ર, યંગ મિત્ર મનોજભાઈ અને નીતાબેન. અને એમના વિશે તો શું કહું, મનોજભાઈ વિશે અમે એમને પ્યારથી ક્વેસ્ટના એમ્બેસેડર કહીએ છીએ. મારી માતાઓને બહેનોને વિનંતી કે 10 મિનિટ વહેલા જ પતાવી દેવાનું, કોઈ ટેન્શન ના કરતા. તમારા ને ડિનર વચ્ચે હું કે મારા કોઈ મિત્રો બધા નહીં ઉભા રહેવાના. હા, ગમે તો તાળી પાડી દેવાની. આજનો દિવસ દિવાળી ગેટ ટુગેધર જેવો છે. એન્જોય. ભાઈ કે ઘર ભાઈ આયા હૈ, દોસ્ત કે ઘર દોસ્ત આયા હૈ. એ જ રીતે આપણે હમણાં મજા કરી લઈએ 10 મિનિટ. ખાસ હું મનોજભાઈ માટે કહેતો હતો, વર્ષોથી અમે લોકો આખા ગુજરાતમાં, આખા ભારતમાં એમને ક્વેસ્ટના એમ્બેસેડર કહેતા હતા. અને હકીકતમાં એમને ક્વેસ્ટના એમ્બેસેડરનો ઓબ્રુ ઇલિનોઇસ આખા ઇન્ટરનેશનલનો એવોર્ડ મળેલો છે. જોરદાર જબરજસ્ત ગરબા. એક ઉદાહરણ તો 2.5 લાખનું બતાવ્યું, પણ એવા તો એમણે અનેકો 2.5 લાખ રૂપિયા ભેગા કરી જે ગરબા કર્યા. હેડ્સ ઓફ. આખા ગુજરાતના લાયન્સમાં એ ગરબા નથી જ્યાં કોટી સલામ નથી આપણને. ઓલ ઇન્ડિયામાં મેમ્બરશિપ એટલે નવો વિચાર, નવા હાથ. મેં પૂછ્યું હતું કે ખાલી મા વિશે કહેવાનું, તો કે ના, તમે બધું કહેજો. અને મા વિશે આજે ક્યાં કહેવા જેવું છે રમેશભાઈ? આજે જે મહિલા આખી એક લાઈન છે, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. જે બહેનો માતાઓ આખો પગાર લઈ લે છે કે ગલ્લો દુકાનનો, એમના માટે યા દેવી સર્વભૂતેષુ સંગઠન રૂપેણ સંસ્થિતા. બંગડીઓ ભેગી કરીને અવાજ વગર કામ કરી કાઢે. યા દેવી સર્વભૂતેષુ અન્નપૂર્ણા રૂપેણ સંસ્થિતા, કરુણા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય નમો નમઃ. મને બોલા આન બાની શાન, F1 ની આન, મલ્ટિપલ ગુજરાતની બાન અને આખા ભારતની શાન.
ઓબ્રુક ડિવિઝનમાં ખાલી 32 જણા બેસે છે, ખાલી 32 જણા 800 કરોડ વર્લ્ડમાંથી, 700 કરોડમાંથી. એવા રમેશભાઈ સાહેબ મારા પરમ મિત્ર, ફ્રેન્ડ, ફિલોસોફરને ગાય. તમને આનંદની વાત કરું કે વ્યવસાય હમણાં મારો બિઝનેસ કેનેડા, અમેરિકા પછી દુબઈ છે. બહુ જ સરસ કહ્યું જયેશ. દીપકભાઈ તમે આજે એટલો પરિચય આપ્યો કે મારા વાઈફ ડૉક્ટર પારોલ મને પૂછ્યા દુબઈથી હા લાઈન પાછા લાઇન્સમાં ઉપડે. માંડ ધંધામાં લાગ્યા હતા વર્ષોથી, અને મને પાછો ખેંચવાનો જો ઘરેથી દંડા આવશે ને તો એ મનોજને રમેશભાઈ. ઘણા સમય પછી આવું કોઈ ગેધરિંગ અને મને મિત્રો યાદ કર્યો છે એનો મને આનંદ છે. પણ મૂળ વાત કહું કે જેવો દુબઈથી આવ્યો મને ખબર પડી કે મોટા ભાઈ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર બનીને આવે છે. નવી લાગશે તમને. રાત્રે 12 વાગે તમારા ડિસ્ટ્રિક્ટમાં એમના ઘરે ગયો અને અમિતાભ બચ્ચન એ જ હસતા મૂકે, એ જ નાસ્તા પાણી, એ જ આઈસ્ક્રીમ પરિવારનો અભિનંદન આપવા એરપોર્ટથી સીધો બરોડા ગયો હતો. આ પરિવાર જોડેનો મારો નાતો એવો છે કે જ્યારે બી બરોડા આવું ત્યારે હું હંમેશા કહેતો હતો મારા માટે અમદાવાદ અને બરોડા વચ્ચેનું ડિસ્ટન્સ 0 કિલોમીટર, અને એ તો આવવાનું જ હતું. અમારો સાંભળ્યો અહીંયા હતો, રણછોડ અહીંયા હતો, બરોબર છે. અને શું વાત કરું હવે તમને રિજિયન ચેરમેનની. અમારા અને ભગવાનની વચ્ચે આજે 12 ફૂટથી વધારે કોઈ અંતર નહોતું આરતીમાં. વૈદ મેડમ આપણા પીએસઆઈસી બ્રાન્ચને અહીંયા બેઠા છે. આઈપીએસ ઓફિસરો ઘણા બધા હતા પણ અમારી પાછળ હતા, અને આપણા કોઈ અધિકારી અમને વિનંતી કરી કે તમે કોઈ લાયન્સના ગવર્નરો છો, અમારા સાહેબનું દર્શન કરવાની જગ્યા આપો. અમે તો શું બધા મગજમાં લઈ જઈએ, બોલાવી દીધા. અમે હટ્યા નહીં હોત, આરતી ચાલતી હતી. કોણ હટે? આ મજા છે, આ મજા છે મિત્રોની અને દોસ્તોની. મિત્રો તમને બહુ મજાની એક વાત કહું. બે વાર વિશ્વ પ્રમુખને અહીંયા લાયા, માર્ક લિયોન અને મનોજ શાહ, આપણા ગવર્નર. 65મું વર્ષ ઉમરેઠ ક્લબનું અને 72 વર્ષના રિજિયન ચેરમેન. 7 વર્ષનો એક નવયુવા બાળક હતો ને, બીજા ધોરણમાં જતો હતો. એ વખતે આપણી આ ક્લબ બની હતી, અને બીજા ધોરણમાં નવયુવાન જતો હતો કે બીજો કોઈ નહીં, 56ની છાતીવાળા આપણા રિજિયન ચેરમેન બની. હિસ્ટ્રી ક્યાં લઈ જાય છે. મારી વાત કરું તો તમારો ઉમરેઠ જોડે મારું લેવાનું 96-97. હું મેડિકલ બોર્ડ, આયુર્વેદ બોર્ડનો ચેરમેન હતો, અને હમણાં સિલક સાહેબ ગયા હું મળ્યો. એમના પ્રયત્નોથી એ વખતે અમે અહીંયા આયુર્વેદનું દવાખાનું ખોલ્યું, અને એનો હું ચેરમેન હતો. અને એ આવ્યો તો ત્યારે ઢોલ નગારા સાથે મારું સ્વાગત કર્યું હતું. અને ઘનશ્યામભાઈની આજે ઈચ્છા છે તો આરોગ્ય મંત્રી એ ઘરના છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ઘરના છે, તો ઉમરેઠમાં ફરી આયુર્વેદ દવાખાનું થશે. ઉમરેઠ વાળા પાક્કા વેપારીઓ, આખા ભારતની સૌથી મોટી પેઢીઓ ઉમરેઠમાં, અને આ બહેનોની સિલ્કની સાડીનો પટોળા ઉમરેઠમાં, અને વેપારી પાક્કા. હું દુબઈ હતો ત્યારથી મને ઘનશ્યામભાઈએ બાંધ્યો હતો. અહીં તમારા મંચ ઉપરથી વચન આપવું પડશે કે દવાખાનું પાછું કરવાનું. પ્રોટોકોલ મુજબ આગળ જઈએ તો આજે આપણી વચ્ચે 3 તો વાઇસ ગવર્નરો છે. અમારે કરોડપતિ, અબજોપતિ, કુબેરના આશીર્વાદથી જેમના ઘરે ચાર્ટર પ્લેન છે એવા મુકેશભાઈ ચૌધરી અહીંયા છે. જોરદાર તાલીઓથી વધારે છે. અને હવેના તમને મિરેકલ વર્ષો જોવા મળશે. યંગસ્ટર બધા એવા આવ્યા છે, મુકેશ અંબાણીના ભાઈબંધો આવ્યા છે બધા. એવા જ આપણી વચ્ચે આજે હાજર છે દીપકભાઈ અને વૈશાલીબેન. સદા હસમુખા ચહેરાવાળું બની વ્યક્તિત્વ, અને અશોકભાઈ જૈન, મારા પરમ મિત્ર, વાઇસ ગવર્નર. આજે ગેલેક્સી ઓફ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર. માય ગોડ, બધા મારા મિત્રો છે. આમ શરૂ કર્યું કે જયંતિભાઈ સાહેબ તો પાસ કાઉન્સિલ ચેરમેન બે જેપી ને જયંતિભાઈ, જે ના હોય ને એટલે એને કાઉન્સિલ ચેરમેન થઈ જવાનું. રમેશભાઈ તમે તો બધા દાવત ગોઠવો, અને બંને જયંતિભાઈ છે. મારા પરમ મિત્ર વિજયભાઈ ઉમટ, એમના બ્રધર અજય ઉમટ, જે દિવ્ય ભાસ્કર ટાઈમ્સના ચીફ એડિટર અને ડાયરેક્ટર છે. પરિવાર આખો મારો મિત્ર છે. આગળ જઈએ તો ખંભાત વલ્વાસન રોજ જેના દાદી મારા ત્યાં આવે એવા ભરતભાઈના દક્ષાબેન. અને હું ખાસ યાદ કરી લઉં જયંતિભાઈની જોડે ચંદાબેનને, ભરતભાઈ જોડે દક્ષાબેનને,
સર્વે હમણાં મને કહ્યું કે પ્રભુદયાલજીની તો વાત જ જવા દો. કંઈ પણ હોય ને અમદાવાદમાં આવે તો પહેલો ફોન હોય, હકનો દોસ્ત છે. ઉપેન દિવાનજીની વાત કરું તો 10 દિવસ જેની જોડે હું જાપાનમાં રહેલો છું. ટોક્યો એટલું મોંઘું કે અમે લોકો 23 કિલોની 3 બેગો તો ખાવાનું જ લઈ ગયા હતા. સાચી વાત, બધા પૈસા બચાયા. તમને અહીંથી આ ઓરના હાલત જાપાન લઈ જવું છું 1 સેકન્ડમાં, સુનિતા વિલિયમની જેમ. પણ એક મિત્ર આવ્યા ગવર્નર દોડતા રોતા, અરે કે શું થયું? અરે કે 55,000 જેવા જાપાની અહીં જતા રહ્યા. શું કેમ જતા રહ્યા? કે એવી ટેક્સી બેઠો છે લાલ રોડ ઉપર ચાલતી. જાપાનમાં અલગ અલગ કલરના રોડ છે. લાલ રોડ ઉપરની ટેક્સીના હાથ કરીને બેસી ગયા તો કાં તો તમારા રમેશભાઈ જોડેથી અમેરિકાના ડોલર ઉછીતા માંગવા પડે, આ તો ગજુ કપાવવા પડે. આ બધી જૂની યાદો છે અમારી આ પરિવાર જોડેની. અન્ય કેટલાક 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર અહીંયા છે કે મારા પરમ મિત્ર કુશાનભાઈ, લગભગ હું બધાને યાદ કરી ચૂક્યો છું. વિજયભાઈ, ભરતભાઈ, બધાને. જયેશભાઈ તો મારી ફેક્ટરી છત્રાલ છે દવાની. યોગલા ક્યાં છીએ? કીધું ફેક્ટરી હાઈવે પર આવી જાઓ. કલોલ, કડી, નીતિનભાઈ મિનિસ્ટરને ત્યાં ઇન્સ્ટોલેશન કરવાનું હોય તો બોલવા સરસ અમે ગુરુજીને બોલાવીએ અને પછી અમે બે વાતો કરતા જઈએ. એટલે આજે સારું બોલું તો અભિનંદન એમને આપજો. બાકી તમારે દંડો લેવો હોય તો છે જ 2-3 મિત્રો. અમદાવાદથી મારી જોડે કેટલાક મિત્રો આવ્યા છે. ગિરીશભાઈ વાતાઓ ઓળખાણ એટલા આપું છું કે એમની યુએસપી તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીના સહિતા જાયડસ હો કે ટોરેન્ટ બધે એમના મશીનો, એમની વસ્તુઓ જાય. 2-5 કરોડના પ્લાસ્ટિક મશીન એમને ફોનથી આપી દે. પોતે એન્જિનિયર હતા, આફ્રિકા બધે ઇન્સ્ટોલેશન કરતે મોટી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા અને ઇનકમિંગ ટોપ 1 કેબિનેટ ઓફિસર ઓફ ધી ડિસ્ટ્રિક્ટ. અતુલભાઈ પરમેનન્ટ પ્રોટોકોલ ઓફિસર ઓફ ધી ઓલ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ. રમેશભાઈ, મનોજભાઈ બધાના પ્રોટોકોલ ઓફિસર. અને બીજા રમેશભાઈ જે કેનેડાથી આવ્યા છે, મારા પરમ મિત્ર, મારા મિત્રના બ્રધર છે, એડમિન્ટનમાં છે અને ત્યાંનો મોટામાં મોટો વર્લ્ડનો અણુ પ્લાન્ટ છે આખા કેનેડાનો, એના એ એટમિક એન્જિનિયર છે. બીજા આવ્યા છે અમારી જોડે કુણાલભાઈ, યારો ક્યારે બીજા કુબેર ભંડારી. આ એટલે કહું છું તમારે દાનબાન જોઈએ ને તો નંબર લઈ લેવાનો અને મેં કરી દેવાનો. અમારી છુટ્ટી છે, કારણ કે કોને મળે પૈસા જે આમ કરે ને એને 2 હાથે માગે ને એને તો ભગવાન આપતો નથી કે આમ કરીને ગજવામ લઈ જાય. આ બધા મિત્રો આ રીતે જાય, અહીંથી આવે બરોબર ડાકોરથી અને અહીંથી ઉમરેઠમાં જાય એવું ગોઠવો. સર્વે સીએસસીટી કેબિનેટના સાથી મિત્રો, તમામ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, ટ્રેઝરર, લાયન્સના સભ્યો, આમંત્રિત મહેમાનો, બહુ જ આનંદ થયો. આજે તો આખો હોલ પેક. રિજિયન ચેરમેન એમ કે વધારાની ખુરશી મૂકો. સાહેબ આનંદ એને થાય ને બટન ગવર્નર ના તૂટતા કે આવી રિજિયન કોન્ફરન્સ જોઈએ. ઘણા ટાઈમ પછી બહુ જ આનંદ થઈ ગયો, બહુ જ આનંદ થઈ ગયો. માં વિશે કંઈ કહેવાનું છે શું? માં વિશે તો એટલું જ કહેવાનું. જનની જન્મભૂમિ છે, સ્વર્ગાત અભિગમ્યસી. તમને ખબર છે આ બધી અમારી બહેનો માતાઓ બેઠી છે, એમનો દીકરો. મારે એમ કહેવું હોય કે આજે આપણી આનંદ ક્લબ, અમૂલ ક્લબ, ડાકોરની ક્લબ, આ 65 વર્ષની યુવા ક્લબ, કારણ કે ટ્રાન્સફોર્મિંગ થયું છે. બધા કેબિનેટ ઓફિસરોને પીડીઓને કહું કે આવ્યા પહેલા ગૂગલ જોવાનું. વિકીપીડિયા ઉપર મેં ઘણો પ્રયત્ન કર્યો કે ઉમરેઠનો કોઈ મતલબ આવે, પણ સિટી આવે, પોળોનું શેર આવે, બરોબર બધું જ આવે છે. એટલે પછી મેં નક્કી કર્યું કે આપણા દિલથી જ કહેવાનું છે. તો એટલું જ કહું કે બધી માઓને, બધી દીકરીઓને એમનું બાળક એ સલમાન ખાન, આમિર ખાન કે અક્ષય કુમાર જ લાગે, અને એની દીકરી હોય ને તો આલિયા ભટ્ટ છે, દીપિકા પાદુકોણ જ લાગે. અને આ જ માનું દિલ છે. આજે આટલી ઉંમરે હું અહીં આવતો હતો તો મારા મધર મને કહેતા હતા કે તું આર્થિક ડેમેજ જજે, 125 ગાયનું પુણ્ય મળે. તો રિજ્યુ ચેરમેન તમે 4 જણે આરતી કરી છે, 500 ગાયનું પુણ્ય તમને મળ્યું છે. ભાઈ માએ માં છે. માં વિશે માનો તો શું કહેવાનું? સુરતને દીવો ના બતાવે. અને ફાધરને કંઈ કહેવાનું જ નથી, કારણ કે બાનો બા ભાગ એક બાપા છે. અમે બધા તમારી આગળ બહેનો 5 ભાગ છીએ, ચોથો ભાગ.
એટલે તો એને ઉમાશંકરને બધાએ કહી દીધું છે કે બાપા નામ જ બરોબર છે. બા એ બા ને બાનો પા ભાગ એટલે બાપા. અમિતાભ બચ્ચનના ઘરે જબરજસ્ત એક મોટો પ્રોગ્રામ છે અને તમને જાણી નવી લાગશે. એ ધારે એને બોલાવી કે યાર રહેમાને આવી જાય ત્યાં તો બેન્જો વગાડો, ગિટાર વગાડો. એણે મા ઉપર જેણે મહાન કવિતા લખી એવા ઓમ વ્યાસ, દુઃખદ મિત્રોને ખબર હશે, ગૂગલ ઉપર જજો, મા એ મા, એ બોલે એટલે રડે અને રડતા રડતા 100 વાત માહિતી છે. वही करुणा है, वही जननी है, वही अन्नपूर्णा है. और जब मैं बूढ़ा होता हूँ ना तब भी मैं उम्मीद रखता हूँ कि वो जिंदा हो तो मेरे सर पे हाथ रखे, मैं उसकी गोदी में सोता हूँ तभी मुझे स्वर्ग दिखता है. આ કવિતા પઠન માટે ઇન્દોરથી બોલાવીને 11 લાખ રૂપિયા અમિતાભ બચ્ચને એને આપ્યા હતા. એ કવિને નહોતા આપ્યા, એ માના શબ્દો ઉપર એને આપ્યા હતા. આ બધું ગૂગલ ઉપર છે, મજા કરજો, બધા ગૂગલ તો જોતા જ હોઈશું. અને મોરારી બાપુની વાત કહું પહેલાં તો મારી વાત પૂરી થઈ જશે. મોરારી બાપુ હંમેશા કહે છે કે માં શબ્દ જોડે બીજા 3 વસ્તુ જોડાયેલી છે કે તમારો સોલ, આત્મા, બિઝનેસ કરો, આ કરો, બાળકોને ભણાવો, પણ જ્યારે ટાઈમ મળે ત્યારે 4 માં પ્રત્યે તમને પ્રેમ હોય છે. એક તમારી માં જેને જન્મ આપ્યો, એક માતૃભૂમિ કે તમારો જ્યાં જન્મ થયો, તમારું નેટિવ વતન અથવા તો ભારતમાં. તમે ક્યારે દુનિયામાં જોયું કે ફ્રાન્સ માં કીધી? કોઈ નથી કીધું. કે ભાઈ ઇટલીના માં કીધી, દુબઈના માં કીધી, નથી કીધું. પણ ભારત માતા છે, ભારતની ભૂમિ એ જ માતા છે. એટલે મોરારી બાપુ કે આપણી માતૃભૂમિ એ માતા છે. ત્રીજું એમણે સરસ વાત કરી અને છે આપણી લાયન્સ સંસ્થા. તમને તમારી માતૃ સંસ્થા માટે બહુ ગૌરવ હોવું જોઈએ. જોરદાર તાળી પાડી દો. આજના હોલમાં જે બધા બેઠા છે ને આટલી ભવ્ય બપોરે ચાલુ દિવસે, મને બહુ જ ઈચ્છા થાય છે કે દરેકને સન્માન કરું, દરેકને અભિનંદન આપું. તો એક એક્સરસાઇઝ કરી લો, મારા માટે એક વાત કરી લો. આપણે સવારે ઉઠીએ છીએ ને એમ બધા આપ કરો તો કરાગરી વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મજ્જે તું કોઈ હાથ આમ કરો, પછી એક હાથ આમ ઉપર સૂર્યનારાયણ કરો અને પછી છેક પાછળ લઈ 3 વાર ખપડાઈ દો. 3 વાર. મારે તમને બધાને શાબાશી આપી. હર મહાદેવ. તમારા બાળકો, તમારા ઘરનો સંસ્કાર, જે ગવર્નર માટેની તમારી, જેવો ગવર્નરનો ફોન આવ્યો આવી ગયો, દોડ્યા, પપ્પા તમે સંભાળો. અમે ઘરમાં એન્ટર થતા હતા અને જે મેનેજમેન્ટ વ્યવસ્થા, સાહેબ તમે આઈડી છો, બાકી હવે ગુજરાતનો વિશ્વ પ્રમુખ આપવાનો ટાઈમ આવી ગયો લાયન્સનો. પ્રવીણભાઈ સાહેબ માટે અમારે એવું કહેવાય કે હી ઇઝ ધ ઓનલી વન પર્સન હુ ઇઝ અ વિઝનરી લીડર, ધ મેન હુ કેન લીડ ધ વર્લ્ડ. 210 થી વધારે દેશોની આ સંસ્થા છે. હું વ્યવસાય પરદેશ કરું પણ આ વડીલો રમેશભાઈ, પ્રવીણભાઈ ખેંચી લાવે કે ભાઈ ડિસ્ટ્રિક્ટનો એલસીએફ કોર્ડિનેટર એટલે આ મુકેશભાઈ જેવાના ઘરે જવાનું, એમની ચા પીવાની, સાંભળજો પ્રેમથી, એમનો નાસ્તો કરવાનો અને ધીરે રહીને કહેવાનું કે મુકેશભાઈ લીડ ડોનર એ કહેવાય જે $1 લાખ આપે. અને હવે તમારે તાલી નથી પડવાની તોય તમે પાડશો. મુકેશભાઈ અને એમનું ફેમિલી એવા 2 મિત્રો, 2 જણા લીડ ડોનર એટલે કે અત્યારના 90 લાખ રૂપિયા એક ચેકમાં. અને એ ભેગા કરવાની કમિટીમાં મને તો બોલે એના બોલ. અહીંયા બધાને બધું ખબર છે, મને જેવું બેસી જવું છું. બહુ જ આનંદ થયો. ક્યારેક લીડરશિપની કોઈ વાત હોય ત્યારે બી આવીશું મલ્ટીમીડિયાથી. પણ આજનો વિષય માં એટલે છે, એમણે કહ્યું કે અમારી જેકે સિમેન્ટ કંપની માના નામે છે, અમારી કોલેજ માના નામે છે, જ્યાં નર્સિંગને ભણાવીએ છીએ. આ રીતના પરિચયો છેલ્લા 10 દિવસમાં અહીં આવવાની તૈયારી મારી નહોતી, મને જગાડીને તૈયાર કરી દીધો. કદાચ કોઈ મેસેજ લખી દઈએ કે દુબઈ છું નથી આવતો, આંગળી ચાલે જ નહીં. હો, ઉમરેટ એટલે ઉમરેટ બાપુ. આજે હું અમારું દિલ આપી રહ્યો છું. સેલ્યુટ વિશ્વ ચેરમેન, ગવર્નરથી આપના પરિવાર. છેલ્લે એટલું જ કહીશ, ઘણા બધા વક્તાઓ છે, ઘણા બધાને માણવા છે. મેં કહ્યું છે કે હું મારું વખતે વહેલા પૂરું કરું છું. हर हसरत पूरी हुई है तुम्हारे यार की, हर हसरत पूरी हुई है तुम्हारी यार की,
हे माँ परिवार के सभी लायन मित्रों, हे मेरे लीडर दोस्तों, आपकी और मेरी दोस्ती जीवन पर्यंत सदा यूं ही बनी रहे। अस्तु। जय हिंद, जय लालवान। खूब ગણતરી ઉપસ્થિત છે તેમને પણ મંચ ઉપર આવવા માટે વિનંતી. गुड इवनिंग फ्रेंड्स। आज ये बहुत ही स्पेशल मोमेंट फील हो रहा है बिकॉज मोस्टली अभी तक अहमदाबाद का ही लाइन काफ़ी नज़दीक से देख रहा था। और आज पहली बार रमेश भाई की प्रेजेंस में, घनश्याम भाई जो हमारे साथ में 15 दिन हम बस में कनाडा ट्रिप में साथ में थे, मतलब कभी सोचा नहीं था घनश्याम भाई को वापस शायद कभी मिलूंगा, और वो भी 36 और 54 और ये छाती और वो छाती और जोरदार मतलब चल रहा था। बहुत बढ़िया घनश्याम भाई। कई बार लगता है अपने आदमी को अंडर एस्टिमेट कर लेते हैं और एकदम स्पेंड, खराब शब्द बोलता है, स्पेंड फोर्स समझ रहा था, वो तो सबसे धमाकेदार बॉम्ब निकले। तो बहुत अच्छा लगा इनको देख के, इनकी ये एनर्जी सच्ची मतलब दिल जीत गया। एंड आप सबको इस माहौल में देखते हुए बहुत ही खुशी हो रही है। मतलब इसके पहले मैं 9 मेंबर था बेलगाम डिस्ट्रिक्ट में, ऐसा ही कॉन्फ्रेंस को अटेंड किया 2010 में। एंड अभी हम लोग मतलब अहमदाबाद में काफ़ी कॉन्फ्रेंसेस देखते हैं, स्लाइटली मतलब एक अलग माहौल होता है। ये देख के ये जो परिवार की फीलिंग है, आप सबको बहुत बहुत बधाई। रियली आई एम वेरी हैप्पी विद ऑल ऑफ यू। अगेन गेटिंग बैक टू द रेस्पेक्टेड प्रोटोकॉल, all the dignitaries on the dais and my fellow Lion friends. Thank you so much for inviting me for this function. एक बार सोचा था कि हाँ नहीं आऊँ, बट फिर भी बता रही, मनोज भाई का कहना था, रमेश भाई का नाम सुना हुआ था, साथ में घनश्याम भाई का सुना, लगा मुझे ये मौका नहीं खोना चाहिए। एंड दैट्स हाउ आई एम विद यू फ्रॉम द गेट। की कमिटमेंट था फैमिली का, इसलिए जल्दी निकलना, इसलिए रिक्वेस्ट की मुझे 5 मिनट पहले बोलने का मौका दे। So again feeling very proud to be with all of you. Lions Club वी सर्व की भावना को लेके हम सब लोग साथ में चलते हैं, जहाँ निस्वार्थ सेवा हम सब लोग दिन रात करते रहते हैं। अपने लायंस शिक्षा में, स्वास्थ्य में, पर्यावरण संरक्षण सब चीज़ में काफ़ी सारा काम करते आ रहे हैं। एंड बहुत सारा, जैसे मैं देख रहा हूँ यहाँ पे अपने दोनों जोन चेयरपर्सन, रीजन चेयरपर्सन, हर तरह के प्रोजेक्ट में काफ़ी सारा अपने काम कर रहे हैं। एंड सबसे स्पेशल लग रहा है इनका माँ का टाइटल। मतलब मेरी लाइफ में मेरा बेस्ट फ्रेंड है तो मेरी माँ। आई एम 50 ईयर ओल्ड एंड दिन में 3 बार ब्रेकफास्ट, लंच, डिनर बाइक के साथ में होता है। 8 बजे घर पे नहीं होता, बाइक का फोन, मैं माँ को बाइक बोलता हूँ। तो ये सब बहुत ज़्यादा मतलब आई एम वेरी बायस विद द बाइक शब्द। मतलब माँ बहुत एकदम इमोशनली अच्छा लगता है। और ये सब देखा कि हाँ आज भी माँ की कॉन्फ्रेंस है, तो ऐसे ही थोड़ा देखा कि एक कहानी भी बताऊँ आपको, एक शायरी के साथ मुझे ऐड करूँ, तो वो सब माँ भाव से मतलब ये बहुत ही आपका अच्छा मौका मुझे दिया है उस माँ के बारे में कहने के लिए। अब सब जानते हैं धरती पर बस माँ ही ऐसी है जो बिना मतलब के प्यार करे, बाकी सब मतलब करे। हम सब यहाँ पे कोई गणित लेके आए हैं, कोई घनश्याम में घुस करना है, कोई रमेश में घुस करना है, कोई योगेश भाई को, कोई तो अपना अपना मतलब लेगा। माँ ही ऐसी जो बिना मतलब प्यार करे। इस जहाँ में एक माँ ही है जो हर दर्द को अपने दिल से स्वीकार करे, अपने दिल से स्वीकार करे। ऐसी माँ को बार बार नमन और ये शीर्षक रखने के लिए बहुत बहुत बधाई। ऐसे ही दोस्तों कई बार क्या लाइफ में जब बहुत आगे बढ़ते हैं ना, तो हम पीछे कुछ भूल जाते हैं। एक पुरानी स्टोरी है, एक बच्चा था, काफ़ी मतलब गरीब परिवार से था। माँ ने बहुत मेहनत की, वो बच्चे को बहुत पढ़ाया लिखाया। हर गाँव की कहानी होती है, इवन मतलब हर एक की अपब्रिंगिंग में माँ का, फादर का रोल होता है। तो माँ ने बहुत मतलब घरों में काम करके मुश्किल से पैसे इकट्ठे करके बच्चे को बहुत बड़ा अफसर बनाया। बच्चा शहर में पहुंचा, बहुत बड़ा इंसान बन गया, काफ़ी बिजी रहने लगा। माँ को भी मिल नहीं पाता था। एक बार माँ ने पत्र लिखा कि बेटा मिलने की इच्छा है। फिर से वो टाइम पे आऊँगा करता रहा। फिर काफ़ी टाइम के बाद समाचार है माँ काफ़ी सीरियस है। तो घर पहुँचा, जो हमेशा होता है हर फिल्म में, हमेशा देख करते अपन सब लोग समझते हैं, माँ चल बस।
माँ की जब डेथ के बाद मुझे उनको पिलो के नीचे एक लेटर मिला तो माँ ने जस्ट 2 लाइनें लिखी थी, बेटा मुझे मालूम है तू बहुत व्यस्त है, तुझे कुछ दुख देना नहीं चाहती थी, लेकिन इतना याद रखना बेटा तू जहाँ पर भी है ना अपने माँ के बलिदान से है, इतना याद रखना बेटा। वो बच्चा जोर जोर से रोने लगा, उसने रियलाइज किया, एहसास किया कि अपने माँ बाप के प्यार को अपने कितने भी व्यस्त हो जाए अपने कभी भी अपने को भूलना नहीं चाहिए। इस तरह से हम जब लायंस क्लब को अपने देखते हैं कि दूसरों के लिए निस्वार्थ प्रेम और सेवा भाव रखना, जैसे माँ अपने बच्चे से करती है, वैसे ही अपन सब लायन मित्र समाज में जिन लोगों को अपनी हेल्प कर सकते हैं उन सबको अपनी हेल्प पहुंचाते हैं। आप सबसे ये अनुरोध करूंगा, हम ये जो सेवा की गर्मी पे लगे हुए हैं, भगवान ने हमको जितना दिया है, किसी के पास में लक्ष्मी है, किसी के पास सरस्वती है, किसी के पास श्रम है, तो यथाशक्ति अपने अपने तरीके से हम सब जने सेवा करते रहेंगे। मैं अपनी बात एक सुंदर विचार के साथ समाप्त करना चाहता हूँ। अगर आप दुनिया में छोटा सा बदलाव लाना चाहते हैं तो किसी जरूरतमंद की मदद करें, लेकिन अगर आप पूरी दुनिया बदलना चाहते हैं तो सेवा को अपना धर्म बना ले, सेवा को अपना धर्म। जय लाल। थैंक यू। ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ ચૌધરી સાહેબનો। ખરેખર તો લાખ અભિનંદન મારા રમેશભાઈને આપવા પડશે કે એમને આપને યોગેશ દવે સ્પીકર આપણને આપ્યા અને આપણી વચ્ચે આવ્યા અને મને ફાયદો થયો, મારા ઉમેદ ગામને ફાયદો થશે। ટૂંક સમયમાં આયુર્વેદિક દવાખાનું શરૂ કરવાની જવાબદારી એમને આપી છે। બીજી આનંદના સાથ મારા માટે છે કે મારો દીકરો દેવાંગનો દીકરો પાઠ એમને પૂછ્યું તું શું કરો? તો કે હું ફૂડનું ભણું છું। તો કે મારા ઘણા દેશોમાં મારી હોટલો છે, ત્યાં આવી જા તું, કે છે કાલથી તું હું તને બહાર લઈ જાઉં। એટલે મારા માટે તો ખરેખર ધન્ય દિવસ છે અને મારે ખરેખર રમેશભાઈના લાખ અભિનંદન આપવાના અને ખૂબ ઋણી રહીશ। પ્રિસાઇડિંગ ઓફિસર ઘનશ્યામભાઈ અને ડાયસ ઉપરના સર્વે મહાનુભાવો અને હાલમાં ઉપસ્થિત વાલો લાયન પરિવાર અને આમંત્રિત મહેમાનો મિત્રો, આ મા વિઝન કોન્ફરન્સની અંદર આઈ વુડ લાઈક ટુ ઓલ્સો એઝ અ ચીફ એડવાઇઝર લાઈક ટુ એડ માય વેરી સિન્સિયર એન્ડ હાર્ટફેલ્ટ વેલકમ ટુ યુ ઓલ। મિત્રો, ઘનશ્યામભાઈએ બહુ એપ્રોપ્રિએટ નામ માં આપ્યું અને બધાએ મા વિશે ઘણી બધી વાતો કરી, યોગેશભાઈ હોય કે મુકેશભાઈ હોય, સર્વે। એટલે માનું મહત્વ તો ઓફકોર્સ ઘણું જ છે। મા તુજે સલામ। આજે આપણે દેશભક્તિનું એક ગીત પણ છે, એ માની વાત કરીએ કે આપણી પોતાની માની વાત કરીએ। એટલે ઘનશ્યામભાઈ તમે બહુ સુંદર એપ્રોપ્રિએટ રિજન કોન્ફરન્સનું નામ આપ્યું છે, એ માટે આપને ધન્યવાદ। આજે આ રિજિયનની અંદર, આ ખેડા સેન્ટ્રલ ગુજરાતની અંદર, ખેડા આણંદ જિલ્લાની અંદર આ પહેલાં 2 રિજિયન કોન્ફરન્સીસ થઈ અને એમાં પણ ફૂલ સંખ્યા હતી। અને આજે ઉમરેઠમાં રમેશભાઈ, મેં ધાર્યું નહોતું કે આટલી સરસ સંખ્યા હશે, એ માટે ઘનશ્યામભાઈ અને સર્વે આયોજકને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ। અને કેટલા ઓછા છે મૂકવી પડી હતી। યસ, એટલે આપણા આણંદ નડિયાદ હોય ત્યાં તો એમ કે સંખ્યા આપણે માનીએ કે વધુ મળી શકે, પણ ઉમરેઠની અંદર પણ આટલી મોટી સંખ્યામાં અને પિન ડ્રોપ સાયલેન્સ સાથે આટલા મિત્રો ઘણા સમયથી, લાંબા સમયથી, આજે 7 વાગે આપણે ચાલુ કર્યું, 8:30 8:30 થવા આવ્યા છે, આ શાંતિથી બધા બેઠા છે અને શાંતિથી સાંભળી રહ્યા છે, એ માટે સર્વેને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। સુંદર હોલનું આયોજન કર્યું છે, એથી વાતાવરણ પણ સારું છે, એટલે પીપલ આર એટ પીસ। એટલે ઘનશ્યામભાઈ, તમે આ સુંદર વેન્યુ અને આયોજન કર્યું છે માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મિત્રો, આપણે રિજન કોન્ફરન્સમાં કેમ આવીએ છીએ કે વી કેન એક્સચેન્જ ધ આઈડિયાઝ ઓફ ફોર ધ સર્વિસીસ, કારણ કે આપણા જે મેઇન એમ છે ફેલોશિપ અને સર્વિસ। ફેલોશિપ માટે પણ આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે। આજે દરેક ક્લબના, જુદી જુદી ક્લબના, ઇવન બરોડાથી હોય કે અમદાવાદથી આટલા બધા મિત્રો આવ્યા છે અને એની ફેલોશિપ માણવાનું આપણને સુંદર તક મળી છે। અને સાથે સાથે આપણે વી કેન એક્સચેન્જ ધ આઈડિયાઝ
ફોર ધી મેમ્બરશિપ ગ્રોથ હોય કે પછી સર્વિસીસ હોય કે સર્વિસ પ્રોજેક્ટ હોય, એટલે આ રિજન કોન્ફરન્સનું મહત્ત્વ એ રીતે ઘણું જ છે. અને આઈ એમ શ્યોર કે આ રિજન કોન્ફરન્સની અંદર તમે નવા મિત્રો બનાવીને જશો, નવા આઈડિયા લઈને જશો, અને આ ઘનશ્યામભાઈએ જે સુંદર આયોજન કર્યું છે એનું સુંદર સંભાળવું લઈને જશો. ઘનશ્યામભાઈ, આજે તમે અમને આમંત્રણ આપ્યું અને ચીફ એડવાઇઝર તરીકેની જવાબદારી આપી એ બદલ આપનો આભાર માનું છું. જય હિન્દ, જય લાયન્સ, ગોડ બ્લેસ યુ ઓલ. ખૂબ જ સરસ ઉદ્બોધન પીએમસીસી. सर्वमंगल्य मांगल्ये शिवे सर्वार्थ स्वादिके शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु मातृरूपेण संस्कृता नमस्तस्ये 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 नमो नमः. ગુરુદેવી માને વંદન કરી અને આ સરસ મજાના રિજન કોન્ફરન્સમાં ના પ્રિસાઇડિંગ ઓફિસર જેમને પોતાના લગ્ન જીવનના 50 વર્ષ પૂરા કર્યા છે એવા 56ની છાતીના રિજન ચેરમેન ઘનશ્યામભાઈ, અદ્ભુત નેતૃત્વ તેમને આપ્યું છે. એક જોરદાર કાર્ય ઘનશ્યામભાઈ માટે થવી જોઈએ. આ ડિસ્ટ્રિક્ટને સમગ્ર મલ્ટીપલમાં ઉચ્ચ સ્થાન અપાવી અને ક્વેસ્ટ ફોર બેસ્ટ એક રોયલ ડિસ્ટ્રિક્ટ જેને પ્રૂવ કર્યું છે, એ પછી ડીએલએલઆઈ હોય કે પછી ક્રિકેટ મેચ હોય કે પછી સર્વિસ વીક હોય, એ બધામાં ઉત્તમ કાર્ય કરી અને સમગ્ર વર્ષ દરમિયાન એવું અદ્ભુત કામ કર્યું છે કે અમારું સ્વપ્ન હતું કે ગયા વર્ષ કરતાં આ વર્ષે સવાયું થાય અને એ કન્ટિન્યુ ચાલુ રહે, એ સરસ ચાલુ રાખ્યું છે. એવા સન્માનીય ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી, માત્ર ડિસ્ટ્રિક્ટ કે મલ્ટીપલ નહીં, સમગ્ર ઇન્ડિયા અને ઇન્ટરનેશનલમાં જેમ યુગેશભાઈએ કહ્યું છે કે 800 કરોડની વચ્ચે જે 32 નામાંકિત લોકો એક અદ્ભુત એનજીઓ નું માર્ગદર્શન આપતા હોય, એમાં આપણા માટેનું ગૌરવ એવા સન્માનીય આઈડી રમેશભાઈ આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત, અને જેમને સાંભળવા તો ગમે પણ મારા મોટા ભાઈ એટલા માટે કહું કારણ કે મારા મોટા ભાઈના અંગત મિત્ર છે એવા કી નોટ સ્પીકર યોગેશભાઈ, અને એમની સાથે ઘણી બધી મલ્ટીપલ માં ઘણું બધું અમે આઉટ ઓફ ધ નાઇટ રાતના 1 વાગ્યા સુધી ઘણી બધી ઊંડાણમાં ચર્ચા કરી હોય એવા ખૂબ જ હસમુખા અને દિલના મિત્ર યોગેશભાઈ, ખાસ ઉપસ્થિત આપણી વચ્ચે મુકેશભાઈ, અને આવનારા સમયમાં અદ્ભુત નેતૃત્વ જેવા આપવા જઈ રહ્યા છે તેવા વાઇસ ગવર્નર દીપકભાઈ, વાઇસ ગવર્નર અશોકભાઈ, અને સૌ રેઇનબો કલરથી સુશોભિત આપણું ડાયસ અને સૌ મિત્રો. સરસ મજાની વાત આવતા રસ્તામાં હું હેમ સાથે કરતો હતો કે આજે રિજન કોન્ફરન્સમાં શું વાત કરવી જોઈએ. તો મને કહે કે તમારી પેલી ખૂબ મનગમતી વાત છે ને એ કહેજો કે પરોકો ખોલ જમાના ઉડાન દેખતા है, परों को खोल जमाना उड़ान देखता है, जमीन पर बैठकर तू क्या आसमान देखता है, बना है तू लायनवाद का सच्चा लीडर, बना है तू लायनवाद का सच्चा लीडर, तो लायनवाद की हिफाजत कर, सबल कर चल पूरा जहां तुझे देखता है, सबल कर चल पूरा जहां तुझे देखता है. અદ્ભુત કામ આ રિજનમાં આવીએ ત્યારે જોઈએ કે ડાકોરથી આણંદ સુધી લઈ અને એકે એક ક્લબ જે જરૂર છે તેની સાથે સાથે ડિસ્ટ્રિક્ટ ગવર્નરના પ્રોગ્રામો, ઇન્ટરનેશનલના પ્રોગ્રામોમાં પોતાની રીતે અલગ રીતે કાર્ય કરે. એ પછી ડાકોર પીડીપી હોય કે ડાકોર શ્રીજી હોય કે ઉમરેઠ ક્લબ હોય કે આણંદ યુવા હોય કે આણંદ ક્લબ હોય, અને તમે જો ડિસ્ટ્રિક્ટમાં કેટલું બધું એ લોકોનું નેતૃત્વ છે કે આ વર્ષે પણ સર્વિસ એક્ટિવિટીમાં ગયા વર્ષે આણંદ સંજયભાઈ છે આણંદ ક્લબને હાઈએસ્ટ સર્વિસિટીનો એક્ટિવિટીનો એવોર્ડ મળ્યો હતો. આ વખતે આણંદ યુવા લઈ ગઈ. અદ્ભુત સર્વિસ એક્ટિવિટીમાં પણ કામ, નેતૃત્વમાં પણ કામ. માય કોમ્પ્લિમેન્ટ્સ ટુ યુ વિજય ચેરમેન ઘનશ્યામભાઈ અને બંને જોઈન્ટ ચેરમેન, આપે ખૂબ અદ્ભુત કામ કર્યું છે અને આવનારા સમયમાં પણ આ આપણા રિજનમાં અદ્ભુત કામ થાય તેવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે. ખાસ માં વિશે ઘણી બધી વાત કરી ત્યારે માં એટલે 100 શિક્ષક બરાબર એક માં એવું કહેવાય, અને માનું લેવલ એટલે માનું સ્તર એટલે શિક્ષક એટલે માસ્તર આપણે જ્યારે કહેતા હોઈએ ત્યારે આજે માં વિશેની જે આપણે પરિકલ્પના કરી છે અને બધા મિત્રોએ કર્યું છે ત્યારે ખરેખર આપ સૌની અંદર રહેલી માતા રૂપી ભગવાનને, કારણ કે ભગવાન બધે નથી પહોંચી શકતા એટલે ભગવાને માતા બનાવી
અને આપ સૌના હૃદયમાં બેઠેલી એ માતા સ્વરૂપ ભગવાનને વંદન કરી છેલ્લી એક જ વાત કરીશ कि लोहा जितना तपता है उतनी ही ताकत बढ़ता है। लोहा जितना तपता है उतनी ही ताकत बढ़ता है। सोने में जितनी आग लगे वो उतना तेज चमकता है और हीरे पे जितनी धार लगे वो उतना तेज चमकता है। सूरज जैसा बनना है तो सूरज जैसा जलना होगा। सूरज जैसा बनना है तो सूरज जैसा जलना होगा। नदियों से आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा। और हम लायन के बंदे हैं, हम क्यों सोचे राह सरल होगा। हम लायन के बंदे हैं, हम क्यों सोचे राह सरल होगा। कुछ वक्त जरूर लगेगा लेकिन हर संघर्ष सफल होगा। आज नहीं तो कल होगा, आज नहीं तो कल होगा। थैंक यू। जय हिंद, जय भारत। ખૂબ આભાર. હવે VDG 1 દીપકભાઈ. नमस्ते। ना सजदे से ना दुआ से, ना सजदे से ना दुआ से, ना मंदिर में ना मस्जिद में माथा टेकने से ईश्वर अल्लाह खुश होता है माँ के चरणों में शीश झुकाने से। એવું સરસ નામ જે આજની રિજન કોન્ફરન્સનું રાખવામાં આવ્યું છે એવા ખૂબ જ ઉત્સાહી, ડેડિકેટેડ અને ડિવોટેડ રિજન ચેરપર્સન, રિજન ચેરમેન ઘનશ્યામભાઈ અને નીરુબેન, રોયલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને જેમના વર્ષમાં સેવાકીય કાર્ય હોય, ફેલોશિપના કાર્ય હોય એ સરસ જોરદાર ચાલી રહ્યા છે એવા ડિસ્ટ્રિક્ટ ગવર્નર મનોજભાઈ, સન્માનીય આઈડી જે હમણાં જ અબ્રોડથી હમણાં 4-5 દિવસ પહેલા જ બોર્ડ મીટિંગ અટેન્ડ કરીને આવ્યા છે એવા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ, આજના keynote સ્પીકર યોગેશભાઈ, ગેલેક્સી ઓફ 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર, IPDG વાઇસ ગવર્નર, રિજન ચેરમેન, ઝોન ચેરમેન અને બધા જ લાયન મિત્રો. લાયન્સ ક્લબ ઉમરેઠની વાત કરું તો વાઇસ ગવર્નર બન્યા પછી પ્રથમ ઇન્સ્ટોલેશન તો મેં વડોદરામાં ક્લબનું કરાયું હતું, પણ પ્રથમ ઇન્સ્ટોલેશનનું જો નિમંત્રણ મને આવ્યું હોય પણ એ 4 દિવસ પછીનું આવ્યું હતું, એટલે એ સેકન્ડ ઇન્સ્ટોલેશન થયું. પણ ફર્સ્ટ ઇન્વિટેશન જે ક્લબમાંથી મને ઇન્સ્ટોલેશન માટે મને આવ્યું મારા લાયનવાદના કેરિયરમાં, તો એ લાયન્સ ક્લબ ઉમરેઠ છે. મિત્રો આમ બી ચરોતરમાં ઘણું બધું મારું પ્રથમ રહ્યું છે, જે મારી લાયન્સ ક્લબની અંદર વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેની યાત્રાની શરૂઆત થઈ હોય તો એ ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ એ ચરોતરમાં થઈ. GLT તરીકે પ્રથમ લીડરશિપનો સેમિનાર ચરોતરમાં નડિયાદમાં થયો. વાઇસ ગવર્નર બન્યા પછી પ્રથમ ડીજી ટીમ ફેલિસિટેશન એ ચરોતરમાં થયું. અને વિજયભાઈના વર્ષની અંદર એઝ અ ફેકલ્ટી જે મને કોઈ સ્પીચ આપવાનો અવસર પ્રાપ્ત થયો હોય તો એ પણ પ્રથમ ચરોતરમાં જ થઈ. એવા ચરોતરના બધા મિત્રોને મારા ખૂબ ખૂબ વંદન. મિત્રો હું ઘણી વાર કહું છું કે આપણે કોઈ જવાબદારી મળી હોય, કોઈ પોસ્ટ મળી હોય, એ કદાચ કિસ્મતથી મળી હોઈ શકે, પણ એ જવાબદારીની અંદર આપણે કેટલા અંશે એ જવાબદારીનું નિર્વહન કર્યું છે એ ફક્ત અને ફક્ત મહેનતથી જ થાય છે. અને એ મહેનત આજની આ રિજન કોન્ફરન્સની અંદર ઘનશ્યામભાઈની દેખાય છે. અને એક લાઈન હું કાયમ કહું છું કે મિત્રો, કિસ્મતથી આપણે અભિષેક બચ્ચન બની શકીએ, પણ જો અમિતાભ બચ્ચન બનવું હોય તો એના માટે ફક્ત અને ફક્ત મહેનત જ કરવી પડે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર મનોજભાઈના વર્ષમાં ખૂબ જ સારું સેવાકીય કાર્ય ચાલી રહ્યું છે બધી જ ક્લબો. અને ખાસ જ્યારે આ રિજન કોન્ફરન્સની વાત છે તો આ રિજનની બધી જ ક્લબો, બધા જ પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને ક્લબ મેમ્બર જોરદાર સેવાકીય પ્રવૃત્તિ કરી છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ રિજન કોન્ફરન્સ એક ક્લબોને એક બિરદાવવાનો અવસર છે. એ રિજન કોન્ફરન્સ એક બિઝનેસ મીટિંગ પણ છે. આપણા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ અને આપણે પાસે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. વર્ષમાં કદાચ એકાદ વાર કોઈ બીજા આપણે બહારથી બોલાવીએ ત્યારે આઈડીનું આપણે એક સાનિધ્ય મળતું હોય, પણ આપણા તો
ઘરના 24/7 જે આપણી માટે આપણી સાથે હાજર છે એવા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ છે. અત્યારે જ બોર્ડ મિટિંગમાંથી આવ્યા છે ને આ એક રિજન કોન્ફરન્સ બિઝનેસ મિટિંગ પણ છે અને એની અંદર ઘણા બધા જે નવા ચેન્જીસ વર્લ્ડ લેવલ પર આવી રહ્યા છે એની માહિતી આપણે રમેશભાઈ પાસેથી મળશે. સરસ નામ માં રાખવામાં આવ્યું છે. 2 લાઈન માં માટે કહીને હું મારી વાત પૂરી કરીશ. दिन की रोशनी ख्वाब बनाने में गुजर गई, दिन की रोशनी ख्वाब बनाने में गुजर गई, रात की नींद बच्चों को सुलाने में गुजर गई. जिस घर में मेरे नाम की एक तख्ती भी नहीं, जिस घर में मेरे नाम की एक तख्ती भी नहीं, सारी उम्र उस घर को संवारने में गुजर गई. એવી દરેક માને ખૂબ ખૂબ વંદન. જય હિન્દ, જય રામ. ખૂબ સુંદર. હવે વીડીજી 2